હકી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીત ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરમાં આજે ભગવાન જગન્નાથજીના 43મી રથયાત્રા ધામધૂમથી નીકળી હતી। અષાઢી બીજના દિવસે રેલવે સ્ટેશનથી ભગવાન જગન્નાથજીની 43મી રથયાત્રા કોમી એકતાના માહોલમાં રાવપુરા મચ્છી બીચથી અમદાવાદી પોર્ટ તરફ પ્રયાણ કરતા તેના દ્રશ્યો અમારા કેમેરામાં કેદ થયા હતા, જેમાં પોલીસના કડક બંદોબસ્ત અને સઘન સુરક્ષા કવચ વચ્ચે રથયાત્રા આગળ વધી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા, જેમાં ગૌરક્ષા સમિતિ વાઇસ પ્રેસિડેન્ટ ગુજરાત સ્ટેટ બાદશાહખાન પઠાણ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા અનેક જગ્યાએ સ્વાગત કરવામાં આવ્યું હતું। રિપોર્ટ રૂઝે બરબ। धीरे धीरे बहुत बहुत धन्यवाद, बहुत धन्यवाद। चलिए आगे। जगन्नाथ स्वामी की મુસ્લિમ સમાજ દ્વારા રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું છે, એના વિશે શું કહેશો? છેલ્લા 25 વર્ષથી મચ્છીપીઠના પૂર્વજો પણ કરતા આવેલા છે। મોજુભાઈ, સાબિરભાઈ, એમાં સિનિયર અમારા અયુબ ખાન પઠાણ, ફિરોઝ ખાન, આરિફભાઈ મલેક, સાબિરભાઈ પટેલ, અને પરંપરાને આજના નવયુવાનો જાળવી રાખેલી છે। શહેરમાં કોમી એકતાનું વાતાવરણ રહે અને આના સિવાય શિવજીની સવારી, ગણેશજીની સવારી, રામજીની સવારી, દરેક યાત્રાઓનું મચ્છીપીઠ હંમેશા સ્વાગત કરે જ છે। અમે લોકો બધા એકતામાં માનીએ છીએ। ગંગા જમનાની આ દેશની જે પરંપરા છે એ જાળવી રહે, લોકોના દિલોમાંથી ભેદભાવ દૂર થાય। અખાત્રી બીજનો આજે પવિત્ર દિવસ છે, જોડે જોડે મોહરમનો પણ આજે પહેલો ચાંદ છે। આજથી હિન્દુ ભાઈઓના પવિત્ર તહેવારો સ્ટાર્ટ થાય છે। આ શુભ દિવસે તમામ નગરજનો અને રથયાત્રામાં આવેલા તમામને આજના શુભ દિવસે યાત્રાની મેં શુભકામનાઓ આપું છું, અને આગામી વર્ષોમાં પણ દિવસોમાં જે તહેવારો આવશે એનું પણ અમે સ્વાગત કરીશું, કેમ કે અમારી વડોદરા નગરી ઉત્સવ નગરી છે અને સંસ્કારી નગરી છે। સર સયાજીરાવ ગાયકવાડની નગરી છે। આ નગરીમાં હંમેશા અને પૂરા દુનિયામાં આ એક નમૂનો છે કે ભાઈ ગંગા જમનાની તહેજીબ છે કે જ્યારે હિન્દુના તહેવાર હોય મુસ્લિમો સ્વાગત કરે છે, મુસ્લિમોના મોહરમનું સ્વાગત હિન્દુ ભાઈઓ કરે છે। આ દેશની અખંડતા, એકતાની એક નિશાની છે। આજના દિવસે તમામનું શુભકામનાઓ। જય હિન્દ, જય ભારત। પોલીસ પ્રશાસનનું કેવું સાથ રહે છે? પોલીસ પ્રશાસનનું બહુ સારું બંદોબસ્ત છે ને પોલીસ ડિપાર્ટમેન્ટનો અમે બધા સહયોગ કરીને અમે પણ પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે રહીને આ જે યાત્રા છે એનું બહુ સારી રીતે પોલીસ ડિપાર્ટમેન્ટ મચ્છીપીઠ વિસ્તારના લોકોએ બહુ સહયોગ કર્યો છે અને બહુ સારી કામગીરી છે પોલીસ ડિપાર્ટમેન્ટની। અમારા કાલીબાગ એરિયાના પીઆઈ સાહેબ, એમનો પણ સ્ટાફ, એમના અમે ઝોન 4 સાહેબ, એસીપી સાહેબનો અમે આભાર માનીએ છીએ। સારો બંદોબસ્ત આપ્યો છે। મચ્છીપીઠ વિસ્તારમાં પણ બહુ લોકો, મચ્છીપીઠ વિસ્તારના લોકોએ બહુ સારી રીતે સાથ સહકાર આપ્યો છે ને અમને રથયાત્રામાં અમે આવકારીએ છીએ અને મુસ્લિમ સમાજના તરફથી
બધાને શુભકામનાઓ. ફિરોઝ ખાન પઠાણ, સામાજિક કાર્યકર. હા મેડમ, ભગવાન જગન્નાથનો રથયાત્રા મચ્છીપીટ રાવપુરાથી શાંતિપૂર્વક આગળ વધી રહી છે, એના વિશે શું કહેશો? આજે શ્રી ભગવાન જગન્નાથજીની રથયાત્રા છે. રથયાત્રા હમણાં જ થોડા સમય પહેલાં મચ્છીપીટથી પસાર થઈ ગયેલી છે. રથયાત્રા માટે પોલીસ ખૂબ પહેલાંથી તૈયારી ચાલુ કરી દીધી હતી અને અમે લોકોએ ફૂડ પેટ્રોલિંગ, કોમ્બિંગ, શાંતિ સમિતિની બેઠકો લીધેલી હતી. આજે આ વિસ્તારમાંથી ખૂબ શાંતિપૂર્વક રીતે પસાર થઈ ગઈ છે. આ અનુસંધાને અમે લોકોએ ધાબા પોઈન્ટ રાખેલા છે, ફિક્સ પોઈન્ટ રાખેલા છે, મૂવિંગ બંદોબસ્ત છે અને ડીપમાં પણ ધાબા પોઈન્ટ છે. સીસીટીવી કેમેરાને ઇન્ટરલિંક કરીને આખી યાત્રા સીસીટીવીથી જોઈ શકાય એ રીતે પણ આયોજન કરેલું છે અને પોલીસે બોડી વોર્ન કેમેરા પહેરીને પણ અત્યારે સજ્જ છે. આમ પોલીસ દરેક રીતે ખૂબ તૈયારી કરી અને આ યાત્રા શાંતિથી પસાર થઈ ગઈ છે અને આગળ પણ સમયમાં પૂરું થઈ જશે અને શાંતિપૂર્વક